આ કેટલી જ રહી શું હજુ સુધી આવી નહીં? હાય. કેમ આજે આવવામાં મોડું થયું? અરે ઘરના કામના લીધે મોડું થઈ ગયું. ચાલ ક્યાં ફરવા જઈશું? હા ચલો. મારે તને એક વાત કહેવી છે. હા બોલ ને. ક્યાં સુધી આપણે આમ બહાર મળતા રહીશું? આપણા લગ્નની વાત તારા ઘરે તારી મમ્મીને કરી? હા યાર તને તો ખબર છે પપ્પા ગયા પછી મમ્મીની અને બેનની જવાબદારી મારી ઉપર છે. નોકરીનું પ્રમોશન મળે તરત જ હું મમ્મીને ઘરે વાત કરું. પ્રમોશન તો તારું આજે નહીં તો કાલે થઈ જ જશે, પણ જો મારા લગ્ન બીજે નક્કી થઈ જશે તો આપણે શું કરીશું? સારું ચાલ હું આજે જ જઈને ઘરે મમ્મીને વાત કરું. ઠીક છે. પણ તારા મમ્મી પપ્પા આપણે લગ્નની વાત માનશે? એ બધું મારા ઉપર છોડી દો. મારા મમ્મી પપ્પા મારી વાત માનશે જ. હું એમની એકની એક લાડકી દીકરી છું. સારું ચાલ હું આજે જ મમ્મીને જઈને વાત કરું. ઠીક છે. बेटा ईशिता, बेटा ईशिता, हाँ मम्मी आई. हाँ मम्मी. તારા ભાઈને બહુ વાર લાગી. આવતો હશે મમ્મી. કેટલી આવશે મમ્મી. જા થોડી ચા તો મૂક. હા મમ્મી. અરે સાંભળ, તારા ભાઈ માટે પણ મૂકજે હો. મમ્મી ભૈલું આવી ગયો. કેમ બેટા ઘરે આવવામાં આટલું મોડું થયું? હા મમ્મી આજે ઓફિસમાં થોડું કામ વધારે. સારું. ઈશિતા બેટા લાઈ ફોન અને ચા લઈ આવી જા ભાઈને તો. કેમ બેટા શું થયું? તું ચિંતામાં છે કઈ? ના મમ્મી એવી કોઈ વાત નથી. મારું મૂડ ઓફસેટ થયું. બેટા મનની વાત મનમાં ના રખાય. કંઈક બોલીશ તો તારું મન હળવું થઈ જશે. લે મમ્મી લે ભૈલું. બેટા હવે કંઈક તો બોલીશ કઈ. મમ્મી કેવી રીતે બોલું? રોજ જેમ તું બોલે છે એવી રીતે. તું શાંતિ રાખ, તારા ભાઈને બોલવા દે. મમ્મી સાચું કહું ને તો ઘણા સમયથી છોકરીને પ્રેમ કર્યું હતું. એ સારી બી છે અને સંસ્કાર પણ. ભૈલું ફોટો બતાય ને પ્લીઝ. ભૈલું ફોટો બતાય ને. આવું શું કરે મારી સાથે? ભૈલું તું શાંતિ રાખ. બોલ બેટા. મમ્મી હવે એ મને લગ્ન કરવાનું કહે છે. ભૈલું ફોટો બતાય ને. સારું, એની તમારી ભાભીનો ફોટો તો બતાય. હવે તો બતાય. શું મમ્મી તું આ વખતે રાજી છે? હા, તારી ખુશીમાં તમારી ખુશી છે. ભૈલું હવે તો ફોટો બતાય. જો તો મને કેટલી મસ્ત ભાવી છે.
પછી તારા પપ્પાના ગયા પછી ઘરની બધી જવાબદારી તારા ઉપર છે. તેઓમાં આ લગ્નનું કહું છું. મમ્મી તે બધું મારી પર છોડ. ખાલી તું હા પાડે તો ઘરમાં પંખો પગલા થઈ જાય. સારું, મારા તરફથી ના. મારા તરફથી આ છે. પણ એના મમ્મી પપ્પા એના મમ્મી પપ્પા પણ રાજી છે. હા હા બેટા. આઈ એન્ડ બેસ ને બેટા બેહીન વાત કર. એ સામે શું વાત? આમ તો આ વાત મારે ના કરવી જોઈએ પણ મારી જિંદગીનો સવાલ છે એટલે હું તમને આ વાત કરું છું. બોલને બેટા શું છે? પણ પપ્પા મને બહુ શરમ આવે છે. શરમાઈશ નહીં, બોલ જે હોય છે તે. મને એક છોકરો બહુ જ પસંદ છે. શું વાત કરી શકું? તું શાંતિ રાખ, એને બોલવા દે. બોલ બેટા શું વાત? પપ્પા એ સારી જોબ પણ કરે છે અને ફેમિલી મેમ્બર પણ બહુ સારા છે. સારું બેટા, તો એના મમ્મી પપ્પાને કહેજે આપણા ઘરે આવીને મળી જાય. શું બોલો છો તમે? સમાજનું શું છે હવે? સમાજને જે કેવું હોય એટલે આ મારી દીકરીનો ભવિષ્યનો સવાલ છે. આપણે એની નાનેથી મોટે સુધી એની બધી ઈચ્છા પૂરી કરી છે, તો પછી આ એક ઈચ્છા પૂરી ના કરીએ તો એનું દિલ દુભાય. પપ્પા બીજી વાત પણ છે. બરાબર બેટા. એ બહુ મિડલ ક્લાસ ફેમિલીથી છે તો કોર્ટ મેરેજ પછી મંદિરમાં લગ્ન કરવાનું કહેશે તો કઈ વાંધો નહીં બેટા, તારી ખુશીમાં જ અમારી ખુશી છે. મારે તમને એક વાત કહેવી છે. મારે પણ તને એક વાત કરવી છે. બોલો તો. ના પેલા તું બોલ. પહેલા તમે. ના કહું. સારું. મારા મમ્મી પપ્પા આપણા લગ્ન માટે માની ગયા છે. સાચું? હા. મારે પણ તને એક વાત કરવી હતી. ઈ જ છે વાત કે મારા મમ્મી પણ માની ગયા છે વાતમાં. એવું? હા. હો બેટા, જમવાનું બનાવવાની કેટલી વાર છે? હા બસ થોડી વારમાં બની જશે. વિશાલને આવવાની પણ તૈયારી છે અને ઈશિતાને આટલી બધી કોલેજમાં કેમ આટલી વાર લાગે છે? હવે કેટલી વાર છે પણ? અરે 5 મિનિટમાં બની જશે. અરે આવી ગયા તમે. સારું તમે ફ્રેશ થઈ જાઓ હું જમવાનું નીકાળું. નહીં ઈશિતાબેન, શું વાત છે? બંને ભેગી આજે સંગાતે છે હા મમ્મી, હું ઓફિસથી નીકળ્યો તો બેન રસ્તામાં મળી તો હું સાથે લેતો આવ્યો. ને ઈશિતા તને કોલેજમાં કેમ આટલી વાર લાગી? એક્સ્ટ્રા લેક્ચર હતો એટલે. હો બેટા, આટલી બધી વાર ના હોય ચા બનાવવામાં. મારે મંદિર જવાનું મોડું થાય છે. તારે તો શું આખો દિવસ મોબાઈલ પર ચૂર્યા કરવાનું, ઘરમાં ધ્યાન જ નથી આપતી. હો બેટા, હો બેટા. હું કઈ આ ઘરની નોકરાણી નથી. થોડું ઘણું કામ તમારે જાતે કરી લેવાનું. હમણાંથી તારી જીભ પહોંચાડે છે. આવા તો તમારા દીકરાને આજે તો ફેસલો કરી નાખવો જ છે. એનો ફેસલો કરવો છે તારે? એ તો તમારો દીકરો આવે ને પછી જ ખબર પડશે. કેમ મમ્મી ઉદાસ થઈને બેઠી છો? પૂછતાની ભાભી,
શું થયું ભાભી? મમ્મી એટલા ગુસ્સામાં કેમ છે? મને શું ખબર, પૂછો તમારા મમ્મીને જ. મને તો ઘરમાં કોઈ કંઈ કહેતું જ નથી. હેલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ઘણા દિવસ પછી દેખાયું. ઘરમાં બધા મજામાં છે ને? અરે શું કહું મમ્મી, તો બતાવીશ તો મને ખબર પડશે બેટા. હમણાંથી મારી સાસુ એટલી કચકચ કરે છે ને કે કોઈ વાત જ ના પૂછે. તો જમાઈને કે તું અલગ જતી રહી ને બેટા. હા, આજે તો આવે ને એટલે કેવું જ પડશે. કહી દેજે. ના માને ના તો આવતી રહેજે આપણા ઘરે. ભલે મમ્મી, સારું રાખું છું. શું થયું? કેમ મારી સુમસામ છે? શું થયું? મને જ નહીં ખબર. શું થયું? સારી લાગણી. અરે આ શું ચાલી રહ્યું છે ઘરમાં? હું કશું બોલતું કેમ નથી? અરે તું તો કઈ બોલ. તમે પણ મારી ઉપર જ ગુસ્સો કરો. અરે અહીંયા તું ગુસ્સામાં છે, ત્યાં મમ્મી ગુસ્સામાં છે, ઘરમાં શું ચાલી રહ્યું છે કઈ ખબર નથી પડતી મને. હવે તમે પણ મારી ઉપર જ ગુસ્સો કરો. સારું, હવે તું કઈ બોલીશ? હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે મારે તમારી મમ્મી જોડે હવે રહેવું જ નથી. આપણે બંને અલગ રહેવા જઈશું. અને હા, આ ઘર જો તમારા ઉપર ચાલતું હોય તો આપણે દર મહિને એમને ઘર ખર્ચના પૈસા આપી દઈશું. પણ તું થોડું તો સમજ. મારે કંઈ નથી સમજવું, નહીં તો હું મારી મમ્મીના ઘરે જતી રહીશ. મમ્મી આ શું ચાલી રહ્યું છે ઘરમાં? તને પૂછ્યું તો તું એમ કહે છે તારી લાડલીને પૂછો, અને એને પૂછ્યું તો એમ કહે છે તમારી મમ્મીને પૂછો. મમ્મી હવે એવું કહે છે કે મારે મમ્મી સાથે નથી રહેવું, આપણે અલગ રહેવા જતા રહીએ. બેટા, તું ખુશ રહેતો હોય તો તમે બંને ભલે અલગ રહેવા જાઓ, પણ ઘરે આવતા જતા રહેજો. મમ્મી મારે પણ અલગ રહેવાનો શોખ નથી. મમ્મી મારે તો જમણી હાથ ફૂટે તો જ દુઃખ, ડાબી ફૂટે તો જ દુઃખ. મારે કરવું તો કરવું શું? પણ બેટા, ક્યારેક ક્યારેક ઘરે આવતો જતો રહેજો. ચાલો રે, હવે મોડું થાય છે. તમે ક્યાં જાઓ છો? ભાઈ ભાભી ક્યાં જાય છે? તારા ભાભી અલગ રહેવા ગયા છે. કેમ? તને નહીં સમજે. શું વાત છે? ઘણા ટાઈમ પછી મળી. હા યાર, મેરેજ પછી તો બધાની લાઈફ બદલાઈ જ જાય છે. હા, મેરેજ પછી તો બધાની લાઈફ બદલાઈ જ જાય છે. ક્યાં છે તારા સાસુ સસરા અને હસબન્ડ? દેખાતા નથી. મારા સસરા તો નથી અને મારે સાસુ અને નણંદ છે, પણ આપણે એમની જોડે નથી રહેતા. હું તો મારા સાસુ જોડે જ રહું છું, મારા સસરા અને મારા નણંદ જોડે રહું છું. કેમ? ક્યાં છે તારા સાસુ સસરા? દેખાતા નહીં, હસબન્ડ બી નથી દેખાતા. મારા સસરા તો નથી, ખાલી સાસુ અને નણંદ છે, પણ અમે એમની જોડે નથી રહેતા. કેમ કેમ અલગ રહો છો તમે? અરે યાર, મારી સાસુ તો નકરું બોલ બોલ જ કરતી હતી અને એવું મને નતું ગમતું, એટલે મેં મારા હસબન્ડને કહી દીધું કે મારે મમ્મી જોડે નથી રહેવું, એટલે અમે અલગ રહેવા આવી ગયા. કેમ, તારે તારી સાસુ જોડે ઝઘડા નથી થતા? અરે હું તો વર્ષોથી મારા સાસુ અને સસરા જોડે રહું છું અને નણંદ બી જોડે રહું છું. બધા ભેગા મળીને રહીએ છીએ.
અરે મારી સાસુ બોલે તો હું સાંભળી લઉં છું, એમાં ખોટું નથી લગાવ્યું. પછી આવીને મને કહે, દીકરી તને ખોટું તો નથી લાગ્યું ને? હું બી ક્યારેક ક્યારેક મારી સાસુ જોડે ઊંચા અવાજથી બોલી લઉં છું. પછી કહું, મમ્મી સોરી, ખોટું તો નથી લાગ્યું ને? અરે પાગલ, ઘરમાં વાસણ છે તો બધાને ખખડાવાના જ છે. એમાં વાસણ ઘરની બહાર ફેંકાય નહીં, ના આપણે ઘરની બહાર જવાય. અરે મારી નણંદ તો મારી બહેનપણી જેવી છે. હું બી એને પ્રેમથી રાખું છું, એ બી મને પ્રેમથી રાખે છે. અમે એકબીજાને પ્રેમથી રહીએ છીએ અને મસ્તી કરીએ છીએ. અરે યાર, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારે આટલી નાની વાતમાં અલગ નહોતું થવું જોઈતું. મારી નણંદ પણ મને કેટલો પ્રેમ કરતી હતી, પણ હું એના પ્રેમને ના સમજી શકી. આજે એ આવે એટલે એમને કહું છું કે ચાલો આપણે પાછા મમ્મી જોડે રહેવા જતા રહીએ. અરે યાર, તું ક્યાં ખોવાઈ ગઈ તું? ક્યાંય નહીં. હા યાર, તારી વાત સાચી છે. નાની નાની વાતમાં અલગ ના થઈ જવાય. રાધાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારા વહુ દીકરો દેખાતા નથી. જવા દો ને, એ બીજે રહેવા જતા રહ્યા છે. ઘરમાં નાની નાની બાબતમાં ઝઘડા થતા હતા તો વહુના કહેવાથી છોકરાની વહુ બંને બીજે રહેવા જતા રહ્યા છે. પણ એવું ના કરવું જોઈએ. પણ કઈ નહીં રાધાબેન, સાંભળો, મારો વહુ દીકરો છે ને, વહુ નહીં પણ એને સમજાઈને કામ લેવાનું. સમજી જાય, આપણે બેસીને સમજાવવાના તો એ સમજી જાય. કોઈક વાર એવું ભૂલ થઈ જાય. ઘરમાં બે વાસણ તો ખખડા કરે રાધાબેન, એમાં થોડા ફેંકી દેવાય. હા, તમે સાચું કહો છો. હા, એટલે એને સમજાઈને કામ લેવાનું. હા, હું પણ એવી રીતે જ સમજાવું છું. જય શ્રી કૃષ્ણ. સાચી વાત છે. હું ઉંમરમાં મોટી છું અને એ તો હજી ઘણી નાની છે. હું કાલે જ મારા દીકરાના ઘરે જઈ અને વહુને સમજાવીશ, તું મારી વહુ નથી, દીકરી છે અને હું તને દીકરીની જેમ જ સાચવીશ. ક્યાં ખોવાઈ ગયા? જય શ્રી કૃષ્ણ. ઈશિતા, બેટા ઈશિતા, જે આ તું બે જોડી કપડા મારા અને તારા ઘરે લે. આપણે ભાઈ ભાભીના ઘરે જવું. સાચું? હા. તો મમ્મી હું 2-3 દિવસ રોકાઈશ. હા. મમ્મી, મમ્મી, હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. હું તો તને ક્યાંય નહીં જવા દઉં. મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. મારે તમારી જોડે આવું વર્તન નહોતું કરવું જોઈએ. મને માફ કરી દો. બેટા, તું તો હજી નાની છે. તું મારી દીકરી જેવી છે. મારે જ સમજવું જોઈએ કે વહુની જેમ નહીં, દીકરીની જેમ રાખવી જોઈએ. કે વહુની જેમ નહીં, દીકરીની જેમ રાખવી જોઈએ. કોણ આવ્યું છે? જો તારા ભાઈ ભાભી આયા છે. સાચું? હા, જો તારા ભાઈ ભાભી આયા. ભાઈના ભાભી હવે મને ક્યારે મૂકીને ના જતા. તને છોડીને ક્યાં નથી જતા.